મેં આજે બપોરનું ગીત સાંભળ્યું કાલે મેં એનું ગીતનું એ દેખ્યું ને ઓલું નહીં કીધું ને ઓલામાં કે શું કહેવાય કે ઓલું મેં કીધું શહેરનું એક સંગીતા શેઠ ને ઇમરાન હાશમીનું ગીત ઓલા આ તી અમો રાણા દત્તબાજી ને પીપાસા એવી રીતે આ વાળું દેખાયું મેં કીધું આની વિશે મેં કાલે વાત કરી હતી પપ્પાને મેં કીધું એટલે સોંગમાં ઓલે વિડીયો તો મેં સાંભળ્યું તે મને પાછા મારા જૂના લિરિક્સ એની અંદરથી યાદ આવ્યા એની અંદર આ લિરિક્સ ઓલા કે સાગર કી गहराई से गहरा है अपना प्यार सहराओं की हवाओं में कैसे आएगी बहार तो ये रूप कहाँ से ये हवा आई घटाई सारी क्यों छाई ये આગળનું થોડું અંતર એનો છે ખબર हाँ કે આગળનો અંતર એ છે ઓલો કે નામે જાનો ના તો જાને कैसा है मौसम कोई न जाने શબ્દો લખું છું એ અમારા પ્રેમને વર્ણવવા માટે બરાબર તો એ આ શુષ્કતા શબ્દોની શુષ્કતામાંથી કેવી રીતે એની અંદર આ બહાર આવી કે જે બહાર એટલે ટૂંકમાં જે ખુશનુમા વાતાવરણ જે ખુશનુમા વાતાવરણ મારી ને મારી પત્ની વચ્ચે જે પ્રેમનો હુંફાળી જે વોર્મથ હતી ને અમારા લોકો બે વચ્ચે ઉષ્મા હૂંફ એમ એવું નહીં એમ લાગણીની હૂંફ એમ फिजिकली ओलून कनेक्टेड एक दूसरा रे न होए तो भी दूर दूर होए तो भी हम घर नहीं अंदर भी पता हो एक दूसरा मैंने जो कोई हस्बैंड इन ऑफिशियल फाइल नहीं करता तो ये तो तुम बात कौन मेरी वाइफ से ये चल रहा है मेरी वाइफ आ रही है ना भाई को ब्लॉग लगा दे ये भी भाई को ये केयर करे केयर से લખવા માટે તો એનું એક બે પેનને કાગળ લઈને તો મેં કીધું કે એકલતામાં બેઠું બેઠું લખતું હોય કે સહેરાઓ કે કે સહેરા શુષ્ક શબ્દોથી હું એ મારી લાગણીઓના ઉતારવાની કાગળો ઉતારવાની કોશિશ કરું છું પણ અહીંયા હું કેવી રીતે બહાર કેવી રીતે વસંત ખીલાવી એક તમારા આવા શબ્દો દેખે અત્યારે બી આપણા બ્લોગ તો ત્યાં બધા મારતા ગટ દુનિયાદારીને ખાતી છે અત્યારે આપણા બ્લોગ બધા તમારા બધા જોરદાર છોકરી
તમારે બે કે એક સાર્કાસ્ટિક કટ મેં કાલે કીધું એમ કે પપ્પાના છે યાર એ રીતે મારું કાંઈ નથી હું તો કરવા બેહું ને તો આવું થાય જો કે કેવી રીતે વસંત આવશે ને કેવી રીતે યાર ભાઈ પપ્પાને એવું બા આ લોકોને તો યાર એ દુનિયાદારી નહીં એવું મારા વિશે એવું કે છે ને હું પપ્પાને મોકલી કીધા એન્ટરટેનમેન્ટ કરવા માટે